ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ભારતીય વાયદા બજારમાં ફરી એક વખત મોટો ભૂકંપ સર્જાયો છે, જ્યાં સોના ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો બોલાયો। ચાંદીના ભાવમાં એક ઝાટકે 7,000 રૂપિયા તૂટ્યા છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 2,27,000 પર પહોંચ્યો। સોનાના ભાવમાં પણ 1,600 રૂપિયાનો કડાકો બોલાયો। સોનાનો પ્રતિ તોલાનો ભાવ હવે 1,46,000 પહોંચી ચૂક્યો છે। સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત કડાકો બોલાયો છે। ભારતીય વાયદા બજારમાં ફરી એક મોટો ભૂકંપ સર્જાયો। સોના ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો છે તે બોલાયો છે। સોનાના ભાવમાં પણ 1,600 રૂપિયાનો કડાકો છે તે બોલાયો છે। જે પ્રકારે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે ને ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે ને આજે પણ આ મોટો કડાકો બોલાયો। ચાંદીના ભાવ પણ એક ઝાટકે 7,000 રૂપિયા તૂટ્યા છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 2,27,000 પર પહોંચ્યો છે, તો સોનાના ભાવમાં પણ 1,600 રૂપિયાનો કડાકો બોલાયો। સોનાનો પ્રતિ તોલાનો ભાવ 1.46 લાખ સુધી પહોંચ્યો છે। તો જ પ્રકારે સતત સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે ને તેની જ વચ્ચે હવે આ મોટા સમાચાર। સોના ચાંદીના ભાવમાં ફરીથી મોટો કડાકો બોલાયો। ચાંદીના ભાવમાં એક ઝાટકે 7,000 રૂપિયા તૂટ્યા છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 2,27,000 પર પહોંચ્યો છે। સોનાના ભાવમાં પણ 1,600 રૂપિયાનો કડાકો બોલાયો। સોનાનો પ્રતિ તોલાનો ભાવ 1,46,000 ને પાર પહોંચ્યો છે। તો સતત સોના ચાંદીના ભાવ છે તે વધી રહ્યા છે ને ફરી એક વખત આજના દિવસે આ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં કડાકો થયો। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ગુજરાત સ્ટેટના પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીગર આપણી સાથે જોડાયા છે। નૈનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે અત્યાર સુધી સોના ચાંદીના ભાવમાં એક બાદ એક કડાકો જોવા મળી રહ્યો છે અને હવે આજે પણ આ ભાવમાં મોટો કડાકો બોલાયો છે, શું કહેશો આ માર્કેટની પરિસ્થિતિને લઈને? આનું મુખ્ય કારણ જીઓપોલિટિકલ ને ફેડરલ વ્યાજદર વધારવાની જે વાત છે, જેના ન્યૂઝ આવ્યા છે કે ફેડરલ વ્યાજદર વધારશે અને જે જીઓપોલિટિકલ વર્લ્ડ વાઇડ જે અત્યારે યુએસ અને ઈરાન વચ્ચે જે ડીલ થઈ રહી છે તેનું મુખ્ય કારણે સોના ચાંદીમાં કડાકો બોલાઈ રહ્યો છે। જે રીતે શેર બજાર પણ એની ઇફેક્ટ જોવા મળી રહી છે કે શેર બજાર આજે જે રીતે વધી રહ્યું છે, એટલે જે ઇન્વેસ્ટરો છે તે ઇન્વેસ્ટરો આજે શેર માર્કેટ તરફ વળ્યા છે અને સોના ચાંદીમાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આજે શેર બજાર તરફ વળ્યા છે। તેને કારણે ડિમાન્ડ ઘટી રહી છે એ ઓલ ઓવર આજે ભારત વર્ષ જે 800 ટન વર્ષની જે આજે ખરીદી કરી રહ્યું છે અને પ્રધાનમંત્રીશ્રીની અપીલ પછી કે જે રીતે સોનું અને ચાંદી આપણે 1 વર્ષ સુધી ન ખરીદીએ, તેનું મુખ્ય કારણ કે વિદેશી હુંડિયામણ જે જઈ રહ્યું છે તેની ઇફેક્ટ પણ હવે વર્તાઈ રહી છે। આજે ઘણી ઓછા પ્રમાણમાં આજે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ને તેની અસર આજે ડિમાન્ડ ઘટી રહી છે, તેને કારણે પણ સોના ચાંદીના ભાવો ઘટી ગયા છે। બિલકુલ, નૈનેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।